નમસ્કાર ખેડૂત મિત્રો, હું અક્ષય ગામિત એગ્રો ગાળકવા આપનું સ્વાગત કરું છું. આજે આપણે આવેલા છે ટોકરવા ગામમાં, જ્યાં એક ખેડૂત મિત્રને આપણી ટ્રીટમેન્ટ ચાલતી છે. તો એ ખેડૂતની થોડીક માહિતી લો છું. આપનું નામ સુનિલભાઈ આર ગામિત, રહેવાસી ટોકરવા. હવે સુનિલભાઈ, આપણે આજે ભીંડા રોપ્યા અને કેટલા દિવસ થયા? 42 થી 45 દાડા થવા આવેલા છે હમણાં હાલમાં. હવે તમે આગળ બી ભીંડાની ખેતી કરી છે ભૂતકાળમાં. હા, એમાં ને અત્યારમાં શું તમને ડિફરન્ટ લાગતો છે? એ ભીંડા જે કરવામાં આવ્યા, હું પહેલાં ખેતી કરતો હતો, પરંતુ હમણાં જે ભીંડા કરેલા છે એમાં ટ્રીટમેન્ટ પર આધાર રહેતો જ છે. તો ગામિત એગ્રો ગાળકવાથી હું ટ્રીટમેન્ટ દરેક પ્રકારની કરું છું હમણાં હાલમાં ભીંડામાં. તો ભીંડાનું ફૂટ પણ સારી છે, ક્વોલિટી પણ સારી છે, અને એમાં છોડ પણ એકદમ વિકાસમાં સારો છે. અને આમાં આપણે દવાનો ખર્ચો, જે પેસ્ટિસાઇડ, જે ચૂસિયા ઈયળનો, એ જે તમે બીજા ખેડૂતો જોતા છે એની સામે તમારો કેટલો ખર્ચો આવ્યો અંદાજિત? કેટલા સ્પ્રે માર્યા છે? અંદાજિત હમણાં હાલમાં ફંગીસાઇડ એમાં સ્પ્રે મારેલો છે, ને સ્પ્રેમાં છે ઈયળ પોપટી ચૂસ્યાનો એમાં મારે એમાં 3 સ્પ્રે મારેલા છે હમણાં હાલમાં. હવે ખેડૂત મિત્ર, તમે જોઈ શકો છો કે 45 દિવસના ભીંડા છે ને અત્યાર સુધી ફક્ત ખેડૂત ભાઈએ 3 સ્પ્રે મારેલા છે. જ્યારે બીજા ખેડૂતો દવા છાંટીને થાકી ગયેલા છે, તો બી એનો રોગ જીવાતનો પ્રશ્ન સોલ્વ નથી થતા. તો આ ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો પ્લોટ એકદમ સુંદર છે, કોઈ પણ જાતનો ઇસ્યુ નથી, નોર્મલ લીક માઇનરનો પ્રશ્ન છે, બરાબર. તો ખેડૂત મિત્રને મારી એટલી જ સલાહ સૂચન છે કે ખેતી જો પદ્ધતિસર અને યોગ્ય માર્ગદર્શનથી જો કરવામાં આવે તો ખેડૂત ખેતીમાંથી સારો એવો નફો કમાઈ શકે છે અને પ્લોટ પણ સારો એવો બની શકે છે. ખેડૂત મિત્રો, આ તમે પ્લોટની મુલાકાત તમે કરી શકો છો. ટોકરવા ગામમાં આપણો આવેલો છે. એ સુનિલભાઈનો તમે કોન્ટેક્ટ નંબર તમને મળી જશે, તો એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. વધારે માહિતી સુનિલભાઈ બી તમને આપશે, જે કંઈ જરૂરી હોય તે. અને તમારે જો ખેતીની અંદર બીજી કોઈ માહિતી જોઈતી હોય કોઈ પણ પાકની, તો તમે ગામિત એગ્રો ગાળકવાનો કોન્ટેક્ટ કરી શકો છો, જેથી આપણે યોગ્ય માર્ગદર્શન મળે અને ખેડૂતની ખેતીમાં સુધારો આવે અને ઉત્પાદન વધે, નફો વધે. અને ખેડૂત મિત્રો, બસ આટલી માહિતી હું ખેડૂતો શેર કરું છું. જય જવાન, જય કિસાન.